વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે તમે ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા દેવા માટે તૈયારી માટે આવા સાયન્સના પણ ફિઝિક્સના લેક્ચરને એટેન્ડ કરી અને આગળ વધો એ જ અભ્યર્થના. સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને નીટ, ત્યારબાદ JEE, આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનમાં 12 સાયન્સમાં ભાગ 1 અને ભાગ 2, એમાં ભાગ 1માં પાઠ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, પાઠ 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યની બાબત, જ્યારે ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ હોય ત્યારે પાઠ 1 અને 2 બરાબર 1 યુનિટ છે, તે ખાસ નોંધો, કારણ કે પાઠ 1નો સંબંધ પાઠ 2 ઉપર છે. પાઠ 1ની અંદર આપણે સૌ ભણી ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત ભાર દ્વારા કોઈ પણ વિદ્યુત ફ્લક્સની જ્યારે વાત કરતા હતા ત્યારે તેમાં આપણે જોઈ ગયા, તેમાં સંકલનનો ઉપયોગ કર્યો હતો. યાદ કરો મિત્રો, યાદ આવ્યું? ચેપ્ટર નંબર 1માં તમે ફ્લક્સમાં વિચ કેન ફ્લો, જે વહેવાની ઘટના છે વિદ્યુત ભારને, એમાં તમે ભણી ગયા હતા કે કોઈ પણ પૃષ્ઠ દ્વારા કોઈ પણ પસાર થવાની ઘટના, જેમ કે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ આપણે, ધારો કે ક્રિકેટ મેચ છે, તો ક્રિકેટ મેચમાં તમે અનુભવ્યું હશે કે કોઈ પણ પ્લેયર હોય એ આઉટ થયો છે કે નહીં તે જોવા માટે થર્ડ અમ્પાયર કઈ સંજ્ઞા કરે છે? થર્ડ અમ્પાયર માટે સેકન્ડ અમ્પાયર. તો આપણે સૌ જાણીએ છીએ થર્ડ અમ્પાયર માટે આ પ્રમાણે એક્શન કરે છે. યાદ આવ્યું મિત્રો? શું કહેવા માગે છે? આટલા ઘેરાયેલા ક્ષેત્રફળમાં બેટ અને દડો અડ્યા છે કે નહીં? આ વ્યવહારિક ઉદાહરણને જો આપણે પાઠ 1માં ફ્લક્સમાં લઈ જઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર E અને એમાં ક્ષેત્રફળમાં પસાર થવાની ઘટના, ત્યાં પાઠ 1માં આપણે શું ભણ્યા હતા? યાદ કરો ચાલો મિત્રો, શું ભણ્યા હતા? તો કે ત્યાં સંકલન લીધું હતું. શેનું સંકલન? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ, સદિશ E ડોટ dA. યાદ આવ્યું? વધારે યાદ કરો, ચાલો કંઈ વાંધો નહીં મિત્રો. જે સંકલન લીધું હતું એ સંકલન કયું હતું? ચાલો વિચારો. ઓકે, યાદ આવી ગયું? એ સંકલન હતું પૃષ્ઠ સંકલન. બંધ ઘેરાયેલા પૃષ્ઠના ભાગની વાત ફ્લક્સમાં જોઈ હતી. તો એમાં પાઠ 1માં ફ્લક્સ φ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ સદિશ C ડોટ D આપણે જોયું હતું. આ પાઠ 1ની વાતને ધ્યાનમાં રાખીને પાઠ 2માં આપણે આ સંકલનને બીજી રીતે આગળ વધારવાનું છે, કારણ કે તેમાં સંકલનમાં બીજો વિભાગ સંકલનનો આવશે અને તે છે રેખીય સંકલન. રેખીય સંકલન શું છે? તો કે સદિશ C ડોટ dr આવશે, જેમાં રેખાની વાત છે, જેમાં કોઈ પણ અંતરની વાત છે, એને ધ્યાનમાં રાખીને પાઠ 2માં આપણે આગળ વધવાનું છે. તો ચાલો મિત્રો, હવે મારા ખ્યાલથી આપણા આઈડિયોલોજી તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે કે પાઠ 1માં આપણે પૃષ્ઠ સંકલનની મદદથી જે ભણ્યા હતા તેવી જ રીતે પાઠ 2માં અત્યારે હવે આપણે રેખીય સંકલનની મદદથી આગળ વધવાનું છે. રેખીય સંકલનમાં અગેન ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ P ટુ ધ Q, દેટ ઇઝ સદિશ E ડોટ dr, જે તમે સામાન્ય રીતે પાઠમાં ભણ્યા છો. પણ મારો મુખ્ય રજૂઆત શું છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે? શું સાપેક્ષ ફેર છે મિત્રો? ભૌતિક વિજ્ઞાન તો પૂરેપૂરું સાપેક્ષવાદ ઉપર ચાલે છે. સરખામણી કરો અને એને સંકલ્પના એની તૈયાર કરો, કોન્સેપ્ટ ઓફ ધ ફિઝિક્સ. ઓકે, ચાલો મિત્રો, મારા ખ્યાલથી તમને હવે પાઠ 1ની મદદથી આપણે પાઠ 2 ઉપર શરૂઆત કરશું. આજનું પ્રકરણ નંબર 2માં
આપણું ટાઇટલ આપણે સારી રીતે ખબર જ છે, તે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સૌ પ્રથમ મિત્રો મારી દ્રષ્ટિએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન શબ્દ એટલે શું, એનો અર્થ શું છે, કેપેસિટન્સનો અર્થ શું છે, ટાઇટલ સમજાય તો સંકલ્પના ક્લિયર થાય, તો સ્પર્ધાત્મક માં કોઈ પણ કોન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો આવી શકે નહીં. હાલો એને ધ્યાનમાં રાખીને હવે આપણે મિત્રો સૌ પ્રથમ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ ત્યારે તમે યાદ કરો મિત્રો, ચાલો ધોરણ 11 સાયન્સમાં ગુરુત્વીય સ્થિતિમાનનો અભ્યાસ કર્યો હતો. ઓકે, યાદ આવ્યું બરાબર? થોડું વધારે યાદ કરી લો. શું હતું ગુરુત્વીય સ્થિતિમાનમાં? તો કે ગુરુત્વીય ક્ષેત્રની સાપેક્ષમાં કોઈ પણ દળ ઉપર લાગતું તેનું સ્થિતિમાન એટલે એનું સ્થાન આપણે પૃથ્વીના એક સ્થળેથી બીજે સ્થળે બદલતા હતા. આ સંકલ્પને ધ્યાનમાં રાખીને પાઠ 2માં વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, ત્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હતું. વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષમાં કોઈ પણ વિદ્યુત ભારનું સ્થાન નક્કી કરવું, આ એનો પ્યોર ટાઇટલ પ્રમાણે અર્થ થયો. તો પ્રશ્ન એ થશે કે સ્થાન કઈ રીતે નક્કી થાય, તેનું વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે દર્શાવી શકાય. મિત્રો વ્યવહારિક ઉદાહરણ લઈએ. આપણે ખબર છે ઘરેથી તમે સ્કૂલે નીકળ્યા, સ્કૂલ એ શરૂઆતનું સ્થાન છે, તમારે સ્કૂલે પહોંચવું છે એ તમારું અંતિમ સ્થાન છે. 11 સાયન્સમાં તમે ભણી ગયા કે શરૂઆત અને અંતિમ બિંદુઓ પર આધાર છે, એ આપણે કાર્ય ઉજ્જૈનના પ્રમેયમાં પણ ભણી ગયા. મિત્રો યાદ કરો. આમ કાર્ય શું થયું? શરૂઆતના ઘરેથી નીકળ્યા અને સ્કૂલ ઉપર પહોંચ્યા, એ અંતિમ સ્થિતિ હતી. એવી જ રીતે એક વિદ્યાર્થી ઘરેથી નીકળો, બસ સ્ટેન્ડે ગયો, મંદિરે ગયો, દર્શન કર્યા અને પછી સ્કૂલે ગયો, તો એ જુદા જુદા માર્ગે ગયો. તેમ છતાં તેની શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર એને શું કાર્ય કર્યું તેનો આધાર છે. હવે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે આ એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે વિદ્યુત સ્થિતિમાન સમજવા માટે સૌ પ્રથમ મારી દ્રષ્ટિએ કાર્યની જરૂર છે. તો કાર્ય તો ઠેઠ આપણે 6ઠા ધોરણથી ભણીએ છીએ કે કાર્ય શું છે, અથવા કાર્ય માટે બળ લગાડીએ છીએ અને એનું સ્થાનાંતર થાય છે પદાર્થનું. એવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારનું કઈ રીતે સ્થાનાંતર થાય છે, કાર્ય દ્વારા વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મળે છે, એ આપણે એક સાદા પ્રયોગથી જોશું. તો હજી વધારે આપણું ટાઇટલ અથવા કોન્સેપ્ટ ક્લિયર થશે. જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન એક શરૂઆતનું આપણું આ ટાઇટલ છે અને કેપેસિટન્સ એનો બીજો વિભાગ છે. વિભાગ નંબર 2માં તમે જોઈ શકો છો કેપેસિટન્સ. તો મારી પાસે અહીંયા એક કેપેસિટર છે. આ કેપેસિટર જે છે એ કેપેસિટર તો તમે સાંભળ્યું હશે નામ, ઓલા પંખાની માથે એક પ્લાસ્ટિકના ડબ્બા જેવું કેપેસિટર આવે છે. શું છે આ? સંગ્રાહક, પ્યોર ગુજરાતી. વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે. આ મોટા કેપેસિટરમાં વિદ્યુત ભારનો કેટલો સંગ્રહ કરે છે? ઇઝ એ માઇક્રોફેરેડે ઇઝ રિટન. જો મિત્રો ધ્યાન નથી, 10⁶ ફેરેડે જેટલો વિદ્યુત ભારનો આની અંદર સંગ્રહ થયો છે. એ ભાગ 2માં આપણે જોવાનું છે. આ જ કેપેસિટરને આપણે ખોલશું, એની અંદર રહેલું ડાયલેક્ટ્રિક મટીરિયલ શું કામ કરે છે, આ સમગ્ર બાબત આપણે ભાગ 2 આ જ પાઠમાં જોવાની છે. તો ચાલો મિત્રો ભાગ 1માં સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં એક સામાન્ય પ્રયોગથી આપણે શરૂઆત કરીએ. જેથી તમને ખ્યાલ આવશે. જો મારી પાસે એક બોલપેન છે. આ બોલપેનને આપણે ધીરેથી અહીંથી છોડી દઈએ તો શું થશે? સૌ પ્રથમ તો બોલપેન નીચેથી હું ઉપર લઈ ગયો છું, એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? મેં બોલપેન ઉપાડવાનું કાર્ય કર્યું. કેટલું કાર્ય થયું? ધારો કે 3 જૂલ કાર્ય થયું. એટલે કે 3 જૂલ જેટલી ઉર્જા, તમે જાણો છો કાર્ય એ ઉર્જાના સમપ્રમાણમાં છે. 3 જૂલ ઉર્જા જેટલું ધારો કે
આ બોલપેનમાં મેં કાર્ય કર્યું. એટલે કે બોલપેનની અંદર 3 જૂલ ઉર્જા જેટલો સંગ્રહ થયો, જે હમણાં જ આપણે જોયું કેપેસિટર, કેપેસિટન્સ. આ પ્રેક્ટિકલી વાત છે. જો આને છોડી દેવામાં આવે આ બોલપેનને, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વિચારો. આ બોલપેનને હું અહીંથી એમ છોડી દીધી મેં, શું થયું વિદ્યાર્થી મિત્રો? વિચારો. ઓકે, યાદ આવી ગયું? 2 સંકલ્પના છે. ગુરુત્વાકર્ષણ રીતે વિચારો તો ગુરુત્વાકર્ષણને કારણે નીચે ગયું. ના, આપણે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી રહ્યા છીએ અને કાર્યની વાત કરી રહ્યા છીએ. 3 જૂલ ઉર્જા જેટલું કાર્ય આમાં જે સમાણું હતું, તે ઉર્જા જે બોલપેને મેળવી, તે ઉર્જાનો ઉપયોગ કરીને બોલપેન નીચે આવી. એટલે બોલપેન દ્વારા કાર્ય થયું. એટલે કે બોલપેને પોતાનું સ્થાન ઉપરથી નીચે તરફ ગયો. આ જ પ્રયોગો એક ટેક્સ્ટ બુક લ્યો, ઉપરથી અંતિમ બિંદુ દ્વારા કરો. તે જ પ્રમાણે આપણા ક્લાસમાં રહેલા વિદ્યાર્થીને જો, મગન્યો પહેલી બેન્ચે બેઠો છે, ધારો કે એ ઉઠીને સીધો 3જી બેન્ચે ગયો. પહેલી બેન્ચથી 3જી બેન્ચે મગન્યો ગયો, એટલે મગન્યો એક સ્થાનેથી બીજે સ્થાને ગયો. એટલે મગન્યાએ કાર્ય કર્યું. એટલે આપણે શું કહી શકીએ? વિચારો છે મિત્રો, શું કહી શકીએ આપણે? મગન્યાનું સ્થાન બદલું કહી શકાય, પણ એનું સ્થિતિમાન પણ બદલું વિદ્યુત ભારની દ્રષ્ટિએ જોઈએ તો. ચાલો મિત્રો, મારા ખ્યાલથી આવા તો વ્યવહારના ઘણા બધા ઉદાહરણો છે. આ ઉદાહરણો દ્વારા હું એવું કહેવા માગું છું કે જે ટાઇટલ છે, જો એકવાર ક્લિયર થાય તો પછી અંદર ભૌતિક વિજ્ઞાનના પાયામાં ઊંડે સુધી પહોંચવામાં કોઈ વાંધો આવતો નથી. આમ આપણે જે પ્રયોગ હમણાં કર્યો, એ પ્રયોગમાં ધ્યાનથી જુઓ. હવે તમારે એને અવલોકન કરો અને એના પરથી શું સ્થિતિ જોવા મળી, એ સ્થિતિ આપણે અહીંયા જોવાની છે. તો આ સ્થિતિમાં બોલપેન ઉપરની સ્થિતિએ જાય છે. ત્યારબાદ ઉપરની સ્થિતિમાંથી બોલપેન નીચેની સ્થિતિમાં આવશે. જે આપણે હમણાં પ્રયોગ કર્યો એની સાપેક્ષમાં અહીંયા બોલપેન ઉપર અને અંતિમ સ્થિતિ દર્શાવેલી છે. મિત્રો, બોલપેનના પ્રયોગમાં આપણે કાર્ય કર્યું. કાર્યને કારણે આપણી ઉર્જાનો પણ એમાં ખર્ચ થયો. આ ઉર્જાનો ખર્ચ અહીંયા વિદ્યુતભાર ક્યુ તરીકે જો લેવામાં આવે તો મેં જે કંઈ કાર્ય કર્યું બોલપેનની સાપેક્ષમાં, તો એ જે કાર્ય કર્યું તે આપણે એની સાપેક્ષ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એના સ્થાન જોયા તમે? સ્ક્રીન ઉપર અવલોકન કરો. શું સ્થાન જોવા મળે છે? તો સ્ક્રીનમાં વિદ્યાર્થી મિત્રો, આપણે બોલપેનના જે પ્રયોગની વાત કરી, ઉર્જાનો એમાં સંગ્રહ થયો, એનું સ્થિતિમાન અંદર નક્કી થયું. એ જ પ્રયોગમાં ઇફેક્ટ સાથે ફરી એકવાર આપણે જોઈએ, જેથી તમારે વિદ્યુત સ્થિતિમાનની સંકલ્પના ક્લિયર થશે. જો તમે શું જોઈ શકો છો, આપણે પેન્સિલની 2 સ્થિતિ દેખાય છે. એની સાપેક્ષમાં હવે કઈ રીતે કાર્ય કરે છે તે જોયું. પહેલાં પેન્સિલ ઉપર ગઈ, 3 જૂલ ઉર્જા જેટલો સંગ્રહ થયો. એટલે કે પેન્સિલમાં ઉર્જાનો સંગ્રહ થયો. ત્યારબાદ એ ઉર્જા લઈને હવે જ્યારે એ પેન્સિલ નીચે આવશે ત્યારે તેમાંથી ઉર્જા એ ગુમાવશે. એટલે કે 3 જૂલ ઉર્જા ગુમાવી. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે તો અચળ થયું, પણ કાર્ય તો થયું જ કહેવાય. આ આઈડિયા, આ સંકલ્પના આપણે વિદ્યુત સ્થિતિમાનનો પાયો બતાવે છે. જો કાર્ય થશે તો જ એની સાપેક્ષમાં આપણે એનું પાયાનું સમીકરણ સમજી શકીશું. મિત્રો, બરાબર નોંધો કે આ વિદ્યુત સ્થિતિમાન આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે શું જોયું આપણે? તો કે કાર્યને કારણે ઉર્જા ઉત્પન્ન થઈ. તો કાર્ય ઉર્જાના સમપ્રમાણમાં છે, આપ જોઈ શકો છો. તે જ પ્રમાણે સ્થિતિમાન પણ એના સમપ્રમાણમાં છે. એક વાત બહુ અગત્યની નોંધો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભૌતિક વિજ્ઞાનનું સમીકરણ હોય ત્યારે સૌપ્રથમ કોના સમપ્રમાણમાં કોણ છે, એનાથી જ ભૌતિક વિજ્ઞાનનું સમીકરણની ઉત્પત્તિ થાય છે. અને આ સમીકરણ આવ્યું જ શા માટે? વાય ઇટ ઇઝ સો.
ફિઝિક્સનું લોજિક જ આ કહે છે. મેં જે કાર્ય કર્યું પેન્સિલનું એ વિદ્યુતભારની દ્રષ્ટિએ ગઈએ તો વિદ્યુતભાર એમાં સમાણો, ડબલ્યુ પ્રપોર્શનલ ટુ ક્યુ. અને એ જે પ્રપોર્શનાલિટી છે એ વિદ્યુત સ્થિતિમાન નક્કી કરે છે પ્રપોર્શનલ ટુ વી, એટલે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ રૂપે જે મળે છે તે. આમ આ સમીકરણમાં જોઈ શકો છો તમે. છેલ્લે આપણે શું જોયું બીજા સ્ટેપમાં જો ડબલ્યુ પ્રપોર્શનલ ટુ વી, એટલે કે કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ વીના સમપ્રમાણમાં છે. માટે મિત્રો ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, પ્રોપોર્શનાલિટી દૂર કરો તો ક્યુ વિદ્યુતભાર મેં મૂક્યો તો ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી. માટે આપણે શું સમીકરણ મળ્યું? વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ. મિત્રો આ સમીકરણ તો 10મા ધોરણમાં આપણે શીખી ગયા, પણ આ સમીકરણમાં દરેક ભૌતિક રાશિ શું કહેવા માંગે છે, જ્યાં સુધી સમીકરણની ભૌતિક રાશિ ક્લિયર ન થાય ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાનના દાખલા ઉપર એનો હોલ્ડ આવતો નથી. માત્ર સમીકરણ ગોખવાથી દાખલા આવડતા નથી. માટે મારો પહેલો આશય સમીકરણ ક્યાંથી બન્યું એ આપણી પાયની વાત કરી. સમજાઈ ગયું મિત્રો દરેકને? આ સમીકરણ બન્યું છે શા માટે? તમારે મગજમાં એક પ્રશ્ન કરવાનો, આ સમીકરણ ઉત્પન્ન ક્યાંથી થયું? બસ ચાલો, તો જ એના ઉપર હોલ્ડ આવશે. હવે આ સમીકરણમાં વી શું છે, ડબલ્યુ શું છે, કેપિટલ ક્યુ શું કહેવા માગે છે, જો એ બરાબર સમજાઈ જાય તો વિદ્યુત સ્થિતિમાનના કોઈ પણ દાખલામાં મારી દ્રષ્ટિએ તકલીફ પડે નહીં. તો ચાલો મિત્રો આપણે સ્લાઇડ ઉપર એનું નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ. શું જોઈ શકો છો સ્લાઇડમાં તમે? વી ક્વેશ્ચન માર્ક કરેલો છે. વી એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે. ડબલ્યુ કાર્ય તમે જોઈ ગયા. જો અવલોકન કરો મિત્રો સ્ક્રીન ઉપર, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે શું સૂચવે છે? અચ્છા, યાદ આવ્યું? કાર્ય ઉર્જા પ્રમેય 11 સાયન્સમાં શીખી ગયા. કાર્ય ઉર્જાના ફેરફાર બરાબર છે. અને કયો વિદ્યુત ભાર તો થાય છે. હમણાં કેપેસિટર બનાવ્યું તો એની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે. આમ આ ભૌતિક રાશિ સમજ્યા પછી આ સમીકરણ મારા ખ્યાલથી પાયાની રીતે ક્લિયર થઈ ગયું છે. મારો હંમેશા આશય હોય છે કે સમીકરણ ક્લિયર કરો. ચાલો ધ્યાનથી જો ફરી એકવાર આ પ્રયોગમાં શું જોવા મળે છે, જે આપણે હમણાં જે સમજ્યા હતા એ પેન્સિલ દ્વારા પ્રયોગના પ્રયોગમાં આપણે જોયું કે કાર્ય કર્યું પેન્સિલે અને એનું સ્થિતિમાન સ્થાન નક્કી કર્યું, સ્થાન બદલું શરૂઆતની અને અંતિમ સ્થિતિ. ચાલો સમીકરણ ક્લિયર થઈ ગયું મારા ખ્યાલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો. હવે સમીકરણ ગોખવાની જરૂર નહીં પડે, બરાબર? ખ્યાલ આવી ગયો મિત્રો? એક સમીકરણ ગોખો તો જ ભૌતિક વિજ્ઞાનના દાખલા આવડે એ વાત તો હાવ ખોટી છે. મને એમાં રસ નથી, કારણ કે સમીકરણમાં ભૌતિક રાશિ શું કહે છે એને બરાબર નોંધો. આપણે આ સમીકરણ સમજ્યા પછી હવે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન મળે છે એનો કોન્સેપ્ટ બરાબર વિદ્યુત સ્થિતિમાન ઉપર જઈએ છીએ. જો મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં શું દેખાય છે અવલોકન કરો જી. બરાબર 2 વિભાગ દેખાય છે. પહેલો વિભાગ ગુરુત્વાકર્ષણ, બીજો વિભાગ વિદ્યુત સ્થિતિમાન. હા યાદ કરો મિત્રો, ગુરુત્વાકર્ષણના પાઠમાં 11 સાયન્સમાં શું ભણી ગયા હતા? તો કે અનંત અંતરે કોઈ પણ એક કણ કે જે એમ બરાબર 1 દળ ધરાવતો હતો. ચાલો બાજુમાં જો વિદ્યુત સ્થિતિમાનમાં એની સાપેક્ષમાં શું બતાવેલું છે? તો કે અનંત અંતરે ક્યુ બરાબર એકમ ધન વિદ્યુતભાર. મિત્રો અનંત અંતર એટલે શું? એક સાપેક્ષ છે, સાપેક્ષ ખ્યાલ છે, એ આપણે લેવો જ પડે તો આપણે મૂળ ભૌતિક રાશિ સમજાવી શકીએ. ઓકે, તો 11 સાયન્સના ગુરુત્વાકર્ષણમાં જોઈ ગયા હતા અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લઈને પૃથ્વીના ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં મૂકવા માટે કરવું પડતું કાર્ય, પણ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં. જો યાદ કરો મિત્રો, સમીકરણ દેખાય છે? યાદ આવ્યું? ઓકે, સરસ. φ−gme અપોન RE, જે ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર, જેવું જ સૂત્ર આપણે બાજુની આકૃતિ ઉપર આપણે નજર મારો. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને હું લઉં છું અને જો સ્લાઇડ ઉપર એક બિંદુ P આપેલું છે ત્યાં એનું સ્થાન મૂકું છું, એટલે મળ્યું VP.
એક બીજું બિંદુ આપેલું છે જે વી ક્યુ છે, જે ક્યુ બિંદુ છે ત્યાં તેનું સ્થાન નક્કી કરું છું. આમ આ બે બિંદુઓમાં બરાબર અવલોકન કરો કે કેપિટલ કે ક્યુ એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે. ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બહારની દિશામાં મિત્રો. તો વી ક્યુ અને વીપી અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એકમ ધન વિદ્યુત ભાર માટે બેટા. એટલે કે અહીંયા તમે સમીકરણમાં શું જોઈ શકો છો? મેં હમણાં જ કીધું વીક્યુ માઇનસ વીપી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત ક્ષેત્રમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ભારને જો મૂકવામાં આવે તો કાંઈ ફેર પડતો નથી, પણ અનંત અંતરેથી જો વિદ્યુત ક્ષેત્ર તરફ લઈ જવા માટે કાર્ય કરવામાં આવે તો તેના દ્વારા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું આપણે સૂત્ર મેળવી શકાય છે, જે તમે ભણી ગયા છો. તો વીક્યુ માઇનસ વીપી. શા માટે વીક્યુ માઇનસ વીપી? ચાલો મિત્રો, કોણ કહેશે? જો ધ્યાનથી, મેં આકૃતિમાં બતાવ્યું છે. આ કાલ્પનિક આકૃતિ છે, સમજો. આપણે પાઠ્ય પુસ્તકમાં આ બુકમાં આ ફિગર નથી, પણ જો ધ્યાનથી કેપિટલ ક્યુની નજીક વિદ્યુત ભાર છે એટલે એની તીવ્રતા વધારે છે, જ્યારે વીપીની તીવ્રતા ઓછી છે. માટે વી ક્યુ માઇનસ વીપી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ફેક્ટર ઈ ડોટ ડીઆર સદી સી ડોટ ડીઆર. ચાલો મિત્રો, આ સૂત્રને બરાબર સમજી શકાશો. આ સૂત્રમાં ઋણ નિશાની શું સૂચવે છે? પહેલો પ્રશ્ન શું કહી શકશો? શું યાદ આવે છે? તો કે મેં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કર્યું છે. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં ઋણ કાર્ય માટે ઋણ નિશાની છે. આ સૂત્રમાં ઋણ નિશાની મારા ખ્યાલ પ્રમાણે ક્લિયર થઈ ગઈ હશે. તો આ સમીકરણ દ્વારા આપણે ઘણા બધા દાખલા ઉપર પ્રભુત્વ મેળવી શકીએ. આ જ સમીકરણને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કઈનું સૂત્ર કેવું હોઈ શકે? જો આકૃતિમાં દર્શાવે પ્રમાણે આગળની જ સંકલ્પના, કોઈ ફેરફાર નહીં. અનંત અંતર એટલે ઇન્ફાઇનાઇટ છે. બિંદુ પી તરફ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય હમણાં જ જોયું. પણ હવે એનાથી ઊંધું વિચારો. વિદ્યુત ક્ષેત્રથી અનંત અંતર તરફ મારે કોઈ પણ વિદ્યુત ભારને મોકલવો છે. તો પહેલા સમીકરણમાં આપણે ઋણ નિશાની જોઈતી. જો પડદા ઉપર, જો સ્ક્રીન ઉપર, વીપી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ ધ પી સદીશ ઈ ડોટ ડીઆર. જ્યારે બીજા સમીકરણમાં ઋણ નિશાની નીકળી ગઈ, પણ સંકલ્પની મર્યાદાઓ બદલી છે. અનંત છે ત્યાં પી છે, પી છે ત્યાં અનંત છે. એ સંકલ્પનો નિયમ છે. અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ વિદ્યુત ભારને અનંત તરફ મોકલી રહ્યા છે, જે આપણે ગુરુત્વાકર્ષણના પાઠમાં પણ ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં જોઈ ગયા હતા. આમ મિત્રો, બિંદુ પી આગળ કોઈ સૂક્ષ્મ ડી આર ની સાપેક્ષમાં જો સ્થાન સદિશ આર લીધેલો હોય અને તેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ બાર આરનો સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે સમીકરણ મળે છે. તમે જાણો છો, વી સદિશ પી બરાબર કે ક્યુ અપોન આર. આ ભૌતિક રાશિમાં વીપી મેં ક્વેશ્ચન માર્ક કરેલો છે. જો શું દેખાય છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાન પી બિંદુનું દર્શાવે છે. કે અચળાંક છે, પાઠ 1માં ભણી ગયા, 1/4πε0. ક્યુ વિદ્યુત ભાર છે, આર એ સ્થાન સદિશ છે, અંતર બતાવે છે. મારો કહેવાનો મિનિંગ એક જ રહે છે, પહેલે ને છેલ્લે સૂત્રમાં ભૌતિક રાશિ શું સૂચવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાયાનું સમીકરણ છે વી પ્રપોર્શનલ ટુ ક્યુ થશે, પણ વી ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર થશે. જેમ જેમ અંતર વધે તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. ધારો કે બલ્બ છે, બલ્બની નજીક હાથ રાખો, એક બલ્બ છે એની નજીક હાથ રાખો તો ત્યાં તીવ્રતા એની વધારે હશે, પણ હાથ દૂર દૂર જટ લઈ જાઓ તો શું થશે? તીવ્રતા ઓછી થશે. એટલે જેમ અંતર વધે છે તેમ વિદ્યુત સ્થિતિમાન તો ઘટે છે. એ આપણે પાઠ 1માં પણ જોઈ ગયા હતા. મિત્રો,
આ પાયાની રજૂઆત છે. જેટલો આ પાયો મજબૂત હશે એટલા દાખલાઓ પર તો બહુ સારી રીતે કમડ આવી શકશે. ચાલો હવે આપણે સ્લાઇડ ઉપર આગળ વધીએ. શું અવલોકન કર્યું હતું? તો કે વીક્યુ માઇનસ વીપી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીઆર હતું. જો શું સ્લાઇડ ઉપર દેખાય છે તમને? સ્ક્રીન ઉપર શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? પેલાને આ સમીકરણમાં ફેર શું છે? માત્ર ક્યુ વડે ગુણો. અને જો ધ્યાન નથી, અનંત અંતરે ક્યુ બરાબર 1 એકમ હતો, એની જગ્યાએ ક્યુ બરાબર ક્યુ લીધેલો છે. જો ક્યુ બરાબર ક્યુ લેવામાં આવે તો ક્યુ ઇન્ટુ વી ક્યુ માઇનસ ક્યુ ઇન્ટુ વીપી બરાબર માઇનસ ક્યુ પી ઇન્ટિગ્રેશન ક્યુ ઈ ડોટ ડીઆર દ્વારા અહીંયા સ્થિતિ ઉર્જાનો જન્મ થયો. માટે ક્યુ ઇન્ટુ વી બરાબર વાસ્તવમાં શરૂઆતમાં જોઈ ગયા ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી, કારણ કે ડબલ્યુ એ ઉર્જા છે. માટે સીધું સમીકરણ મળે છે. આ એક ટ્રીક છે સમીકરણ યાદ રાખવાની. માટે વી ક્યુ માઇનસ વીપી બરાબર માઇનસ ક્યુ ઇન્ટિગ્રેશન પી ટુ ધ ક્યુ ઈ સદિશ ડોટ ડીઆર સમીકરણ મળે છે. મિત્રો આ સમીકરણમાં ફરી પાછું લાલ કલરની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કાર્ય ક્યુ ઇન્ટુ વી ના સમપ્રમાણમાં છે, એટલે કે સ્થિતિ ઉર્જા યુના સમપ્રમાણમાં છે. આ બહુ અગત્યની વાત છે. ઘણા બધા એમસીક્યુનો આધાર આ સંબંધો ઉપર હોય છે. સંબંધ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એ બહુ જ અગત્યની વાત છે. ચાલો મિત્રો, મારા ખ્યાલથી પાયો બહુ ક્લિયર થઈ ગયો છે. હવે આપણે થોડા આગળ વધીએ અને અહીંયા એક બીજી સંકલ્પના લઈને આવ્યો છું. જે સંકલ્પના છે વિદ્યુત સ્થિતિમાનનું વિદ્યુત પૃષ્ઠ. શું આકૃતિમાં દેખાય છે? તો કે એક બલ્બ મૂકેલો છે, એની આજુબાજુ જે સર્કલ દેખાય છે એ સર્કલમાં કોઈ પણ એક બિંદુ નક્કી કરો, તેને વીપી કહો. એની બાજુમાં બિંદુ નક્કી કરો, એને વી ક્યુ કહો. બલ્બને સ્વિચ ઓન કરો તો 100 વોલ્ટ હશે. તો પહેલા સર્કલની નજીક જો વોલ્ટેજ નક્કી કરવામાં આવે તો એક્ઝેક્ટ 100 વોલ્ટ નથી, કારણ કે અંતર વધ્યું. એટલે કે વીપી બરાબર ધારો કે 80 વોલ્ટ છે. તેવી જ રીતે વીક્યુ બરાબર 80 વોલ્ટ મળશે. એ જ વર્તુળ ઉપર જો વિચારો તો વી આર બરાબર 80 વોલ્ટ હશે. શું સૂચવે છે મિત્રો? આ બરાબર ધ્યાનથી જો શું સૂચવે છે? તો કે કોઈ પણ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાન એક સમાન મૂલ્યના હોય છે, તેથી તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. આકૃતિમાં તમને દર્શાવ્યું છે એ પ્રમાણે સમસ્થિતિમાન પૃષ્ઠો એક, તેનાથી દૂર જાઓ. મેં હમણાં જ કીધું 80 વોલ્ટથી આગળ વધશો તો 70 વોલ્ટ થશે, કારણ કે અંતર વધે છે, તીવ્રતા ઘટશે. અને છેલ્લા સર્કલ ઉપર જો તીવ્રતા બહુ ઘટશે. ત્યાં મેં આકૃતિમાં બતાવ્યું છે. શું દેખાય છે મિત્રો? ઈ પરપેન્ડિક્યુલર ડીએલ એક સૂક્ષ્મ ભાગ લ્યો વિદ્યુત સ્થિતિમાન. ડીએલ એટલે સૂક્ષ્મ, એટલે સદિશ ઈ વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે. આપેલા પૃષ્ઠને એક્ઝેક્ટ લંબ છે. એટલે કઈ રીતે? જો મિત્રો, આપેલા પૃષ્ઠને એક્ઝેક્ટ લંબ છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બહાર નીકળી રહ્યું છે, વિદ્યુત ક્ષેત્ર. અને અહીંયા એનું પૃષ્ઠ છે, આ રીતે વર્તુળાકાર પૃષ્ઠ છે. તો એક્ઝેક્ટલી એને લંબ છે, એટલે કે આ પ્રમાણે એક્ઝેક્ટલી લંબ છે. જો આ લંબ રૂપે વાત કરતા હોઈએ તો એક્ઝેક્ટલી પૃષ્ઠમાં રહેલું આ વિદ્યુત ક્ષેત્ર ઈ લઈએ તો એનું પૃષ્ઠનું ડીએલ એટલે કે નાનું સૂક્ષ્મ અંતર ડીએલ લઈએ તો તે આ છે. ધેટ ઇઝ સદિશ ઈ અને આ ડીએલ એ એકબીજાને લંબ છે. આ બહુ અગત્યની બાબત છે. આ એની સંકલ્પના થઈ મિત્રો, અને એને કારણે હવે મારા ખ્યાલથી સમસ્થિતિમાન પૃષ્ઠો સમજાઈ ગયા છે, જેમાં એક વર્તુળ ઉપર સ્થિતિમાન સમાન છે. એનાથી આગળ વધો બીજા ચક્કર ઉપર, બીજા વર્તુળ ઉપર એના સ્થિતિમાન સમાન છે. આ રીતે બાજુમાં પ્લસ ક્યુ દર્શાવેલા છે. વિદ્યુત ભાર પણ આ જ સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. એક નીચે ખૂણામાં ફિગર બતાવેલી છે, એ સમતલ સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવેલા છે, જે ગોળાકાર હતા. તળાવમાં એક પથ્થરો નાખો તો ગોળાકાર તરંગ ઉત્પન્ન થાય છે. તેવી રીતે એ ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠો હતા. પણ નીચેની આકૃતિમાં જો
ડાબી બાજુ તો એ બે સમતલ છે. બે સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર ઈ પસાર થાય છે. તેમાં પણ ઉપરની જ સંકલ્પના લાગુ પડે છે. સદિશ ઈ આપેલા સમતલને લંબ રૂપે છે. હાલો મિત્રો, ક્લિયર થઈ ગયું. આ સમસ્થિતિમાન પૃષ્ઠનો સૌથી સારામાં સારી સંકલ્પના આપણે ક્લિયર કરી, જેના દ્વારા સમસ્થિતિમાન પૃષ્ઠ ક્લિયર થશે. મિત્રો બરાબર નોંધો, આ સમસ્થિતિમાન પૃષ્ઠ પછી હવે થોડા આપણે આગળ વધીએ અને હવે આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠો પછી વિદ્યુત સ્થિતિમાન દ્વારા, વિદ્યુત ડાયપોલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવાનું છે. પાઠ 1માં આપણે ભણી ગયા હતા વિદ્યુત ડાયપોલ શું છે. જ્યારે આપણે વિદ્યુત ડાયપોલની વાત કરતા હોય ત્યારે જો મારી પાસે અહીંયા આ એક બોલપેનના બે ઢાંકણા છે. આ સફેદ ઢાંકણું છે, ધારો કે વિદ્યુત ભાર પ્લસ શક્યું છે, આ માઇનસ શક્યું છે. બે વિદ્યુત ભારો કોઈ પરિમિત અંતર એટલે કે 2a અંતર રહેલા છે. તો આ બે પરિમિત અંતર રહેલા બે વિદ્યુત ભારો દ્વારા બનતી આખી રચના એ પોતે વિદ્યુત ડાયપોલ છે. આ પાઠ 1ની સંકલ્પના દ્વારા આપણે હવે પાઠ 2માં વિદ્યુત સ્થિતિમાન દ્વારા ડાયપોલનું સ્થિતિમાન નક્કી કરવાનું છે. તો આવો મિત્રો, અહીંયા જો ધ્યાનથી આ ડાયપોલ મૂક્યો મેં, જેમાં આપણે ડાયપોલની વાત કરી હતી ત્યારે આ સફેદ ઢાંકણું પ્લસ શક્યું છે. મિત્રો ધ્યાનથી જુઓ, અને જે માઇનસ શક્યું છે તે એક્ઝેક્ટલી માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. જો આકૃતિમાં શું દેખાય છે, આપણે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવું છે. અંતરે જો 2a બતાવેલું છે. આ સંકલ્પનામાં આપણે થિયરી સાબિત નથી કરવાની સ્પર્ધાત્મક પરીક્ષા માટે. તો શું કોન્સેપ્ટ છે, આ બે વિદ્યુત ભારો ચોક્કસ અંતરે 2a પી બિંદુએ એનું સ્થિતિમાન ડાયપોલમાં ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું છે તે આપણે શોધવાનું છે. જો અંતર r છે, r માઇનસ છે માઇનસ ક્યુ માટે, r પ્લસ છે પ્લસ વિદ્યુત ભાર ક્યુ માટે, અને તેની સાપેક્ષમાં સૂત્ર આપણે હમણાં મેળવી ગયા વિજુલો કે ક્યુ બાય આર, એનું પ્લસ અને માઇનસની સાપેક્ષમાં જો સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક અગત્યના સમીકરણ તરફ જઈ શકીએ છીએ. અને એ સમીકરણમાં શું જોવા મળે છે તો કે વી આર ઇઝ ઇક્વલ ટુ કે ધેટ ઇઝ પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. શું ભૌતિક રાશિ બતાવે છે કે તો ખબર છે મિત્રો, પાઠ 1માં ભણી ગયા. ત્યારબાદ પી કોસ થીટા, પી એ આપેલા ડાયપોલ મોમેન્ટ છે, કોસ થીટા એંગલ તમે જાણો છો, આર અંતર પણ આપણે જોઈ ગયા. મિત્રો બરાબર નોંધો કે જો અહીંયા થીટા બરાબર 0 લેવામાં આવે એટલે કે એની બે સંકલ્પના આપણે ક્લિયર કરી શકીએ. થીટા બરાબર જો 0 લેવામાં આવે તો તમને ખબર જ છે 0 અથવા પાઈ લેવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન અક્ષ પર ગણવામાં આવે છે. અને એટલે કે પી અપોન આર સ્ક્વેર મળે છે, પ્લસ ઓર માઇનસ ડ્યુ ટુ ધ ચાર્જ. આ જ સ્થિતિમાં બીજી સ્થિતિ વિચારો, શા માટે 90 ડિગ્રી? આ 0 ડિગ્રી એટલે કે વિદ્યુત સ્થિતિમાન એક્ઝેક્ટલી એને સમાંતર હોય ત્યારે. હવે આ જ પરિસ્થિતિને હું બદલું છું, જોજો ધ્યાન નથી, આ પ્રેક્ટિકલી વાત છે. આમ મૂકો, શું જોવા મળ્યું? એક્ઝેક્ટલી લંબરૂપે થયું વિદ્યુત ડાયપોલ. જો લંબરૂપે હોય તો 90 ડિગ્રી, અને તમે જાણો છો કોસ 90 ડિગ્રી દેટ ઇઝ 0. તો વિદ્યુત સ્થિતિમાન એ વિષુવવૃત્તની સાપેક્ષમાં હંમેશા શૂન્ય મળે છે. શા માટે વિષુવવૃત્ત? આપેલું પૃથ્વીનું વચ્ચેનો વિષુવવૃત્તનો ભાગ છે તે બતાવે છે. તો આ વિષુવવૃત્ત છે એની સાપેક્ષમાં આ 90 ડિગ્રી અને આ 0 ડિગ્રી. આ ટેકનિકલી વસ્તુ સમજવાની જરૂર છે. તો મારા ખ્યાલથી દાખલામાં કોઈ દી વાંધો ના આવે. ચાલો મિત્રો આગળ વધીએ. વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન નક્કી કર્યા પછી વિદ્યુત ભાર તંત્ર વડે વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુની સાપેક્ષમાં જો જોવા જઈએ તો એક Q1 Q2 અગેન વિદ્યુત Q3 Q4 બતાવેલો છે. જો મિત્રો મેં જે વાત કરી તે અહીંયા છે, અંતર ઘટે છે, સ્થિતિમાન વધે છે. વાસ્તવમાં તો આ 4 પાયાની ખાસ કિસ્સાઓ છે જેનો ઉપયોગ આપણે MCQમાં કરવાનો છે. તો
અહીંયા આકૃતિ પરથી જોઈ શકાય છે વિદ્યુત ભાર Q1 સ્થાન સદિશ R1, Q2 સ્થાન સદિશ R2. તે જ પ્રમાણે અપ ટુ n વિદ્યુત ભારો છે. તો તેના વડે આપણે જો ચર્ચા કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભારો દ્વારા મળતું સમીકરણ આ પ્રમાણે મળશે. જો મિત્રો શું દેખાય છે સ્ક્રીન ઉપર સમીકરણ V0K Q1 R1, Q2 R2, Qn Rn. વિદ્યુત ભારની સાપેક્ષમાં જો સરવાળો લેવામાં આવે તો દેટ ઇઝ QI અપોન RI મળશે. આનો બીજો કિસ્સો જો ત્રિપરિમાણની સાપેક્ષમાં બંનેનો તફાવત સ્થાન સદિશનો ફિગરમાં બતાવેલો છે જે તમે થિયરીમાં ભણી ગયા છો, ત્યારે તેનું અંતિમ સૂત્ર VK સિગ્મા Z=1 to the again that is N QI upon R minus RI, જેનો ઉપયોગ પણ આપણે દાખલામાં કરવાનો છે. મિત્રો એક બહુ અગત્યની વાત, પાઠ 1માં તમે જે વિદ્યુતભારનું વિતરણ ભણ્યા હતા એવી જ રીતે પાઠ 2માં પણ વિતરણ જોવા મળે છે. વિતરણ જોઈ શકો છો તમે. નંબર 1 રેખીય ઘનતા દ્વારા લેમ્બડા દ્વારા સૂત્રમાં આપેલું છે લેમ્બડા dl, પૃષ્ઠ દ્વારા સિગ્મા ડીએ બતાવેલું છે, R માઇનસ R ડેશ તો છે જ, કે પણ અચળ જ છે. ત્રીજી રીતે જોવાઈ જાય તો કદ વિદ્યુત ઘનતા રો તમે જાણો છો. આ રેખીય એક પરિમાણ અગેન સિગ્મા પૃષ્ઠ 2 પરિમાણ અને કદ હંમેશા 3 પરિમાણ. કોઈ પણ થિયરી કોઈ પણ દાખલો એનો પાયાનો સંકલ્પના છે. ત્રીજા સમીકરણમાં અગેન રો ડી જોવા મળે છે. મિત્રો આ જ ગોળીય કવચમાં આપણે પાઠ 1માં ભણી ગયા છીએ અને એના સૂત્ર પણ કે Q બાય R, કવચની અંદર કે બહાર પણ સૂત્ર આપણે પાઠ 1માં ભણી ગયા છીએ. મિત્રો આ જ રજૂઆતથી જો આપણે આગળ વધીએ તો સૌપ્રથમ તેની સ્થિતિ ઉર્જા જોઈએ તો જો ધારો કે 3 બિંદુની સ્થિતિ ઉર્જામાં થિયરીમાં ભણી ગયા છો, મારે અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. Q1 અને Q2 શું છે તો કે અંતર R12 છે. એ જ પ્રમાણે અંતર સમીકરણમાં જો U=K Q1 Q2 પણ R12 શું છે, આપેલા સ્થાન સદિશ વિદ્યુતભાર 1 અને વિદ્યુતભાર 2 એક પર જે બળ લગાડે છે તેની સાપેક્ષમાં એનું સ્થાન સદિશ બતાવેલો છે, તે ખાસ નોંધો. તે જ પ્રમાણે R23 R13 તમે જાણો છો સમીકરણ મિત્રો. n સુધી લઈ જવામાં તો તેનું સમીકરણ મળે. એક વધારાનું સમીકરણ ખાસ નોંધો, n વિદ્યુતભારમાં n-1/2 છે અને તેની સાપેક્ષમાં જો જોવા જઈએ તો કાર્ય ઉર્જાના પ્રમેય દ્વારા પણ આપણે જોયું હતું સ્થિતિ ઉર્જા મળે છે. આગળ વધીએ મિત્રો. સ્થિતિમાન સમસ્થિતિમાન પૃષ્ઠો જોઈ ગયા. જો તેમાં અગત્યના મુદ્દા શું જોઈ ગયા હતા તો કે હંમેશા સ્થિતિમાન શૂન્ય હોય છે. તે જ રીતે જેનું કાર્ય લેવામાં તે પણ શૂન્ય મળશે. સંસ્થિતિમાન પૃષ્ઠો હંમેશા એકબીજાને છેદતા નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો, કારણ કે સર્ક્યુલર છે, પૃષ્ઠને લંબ છે, જે મેં પ્રયોગ દ્વારા સમજાવ્યું હતું. આમ આ પાયાની રજૂઆત છે જે આપણે જોઈ હતી. પરંતુ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એટલે કે સદિશ E મિત્રો અને સ્થિતિમાન આપણે જાણીએ છીએ દેટ ઇઝ V, બંનેનો સમીકરણનો બંનેનો સંબંધ દેટ ઇઝ E=-dV/dr જો લેવામાં આવે તો x ધરી માટે dV/dx થશે, y ધરી માટે અગેન dy, તે જ પ્રમાણે dz. મિત્રો બરાબર નોંધો કે આ જ સમીકરણ આગળ વધીએ તો E=V/d દેટ ઇઝ V=ED નો પણ ઉપયોગ હશે. જો મિત્રો અહીંયા એક વધારાનું વિકલન બતાવેલું છે જેને ખંડસહ વિકલન કહે છે, જેમાં ∂V/∂x, ∂V/∂y, ∂V/∂z, i કેરેટ j કેરેટ k કેરેટ દ્વારા આપણે વ્યાપક રૂપે એને દર્શાવી શકીએ છીએ. આ જ વાત સમજ્યા પછી આપણે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી થશે તે જોઈએ. ચાલો ફરી પાછું આપણું ડાયપોલનું મોડેલ લઈએ છીએ. આ થિયરી તો મિત્રો આવડતી હશે. મારી દ્રષ્ટિએ આજે આપણે શું સમજવાનું છે ફરી એકવાર. અહીંયા પ્લસ Q વિદ્યુત ભાર છે, આપણું સફેદ ઢાંકણું બોલપેનનું. આ માઇનસ Q છે, અગેન આ ડિસ્ટન્સ 2a છે.
તમને ખબર જ છે કે આપેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર દ્વારા તેની સ્થિતિ ઉર્જા ઇઝિકલ માઇનસ ઈ ડોટ પી મળે છે. પરંતુ વળી પાછું આપેલો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને જો સમાંતર હોય એટલે કે થીટા બરાબર 0 હોય તો શું થશે મિત્રો? cos 0 1 થશે અને તેની સાપેક્ષમાં યુ મેક્સિમમ ઇઝિકલ માઇનસ પી મળશે. તે જ પ્રમાણે જો π/2 આને એક્ઝેક્ટલી 90 ડિગ્રી લઈ જઈએ, જો ધ્યાન નથી 90 ડિગ્રી લઈ ગયો તો એક્ઝેક્ટલી ફરી પાછી વેલ્યુ મળશે અને ત્યારે સ્થિતિ ઉર્જા હંમેશા શૂન્ય મળશે સમાન વિદ્યુત ક્ષેત્રમાં. મિત્રો, આપણે જે કંઈ રજૂઆત કરી એ રજૂઆતને ધ્યાનમાં રાખીને જો સ્પર્ધાત્મક પરીક્ષાનો આપણે અભ્યાસ કરીને એક્ઝામ દેવા જઈ રહ્યા હોય ત્યારે એને વિસ્તૃત માહિતી જો વધારે લેવી હોય તો એને સંક્ષેપમાં આપણે જોવા પ્રયત્ન કરી શકીશું. જો મિત્રો ધ્યાન નથી, શું સ્ક્રીન ઉપર દેખાય છે તમને? તો કે વિદ્યુત બિંદુવત હોય તો એનું સૂત્ર પણ ખબર જ છે, પણ અહીંયા જો વધારાનો એક આલેખ બતાવેલો છે. મિત્રો, આલેખ પણ MCQમાં પૂછી શકાય. બરાબર નોંધો કે આ રેખીય વિતરણ છે 2 નંબરમાં. એનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનની દ્રષ્ટિએ આપેલું છે, જેમાં કોસ બીટા અને સાઇન આલ્ફા વધારે અગત્યની વાત છે. 2k લેમ્બડા લોંગ √r² + l² - 1 દ્વારા પણ મળે છે, છેદમાં √r² + l² +1 દ્વારા મળશે. અને જો તેના કેન્દ્ર ઉપર હોય તો r 0 થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે, જે પાઠ 1ની સાપેક્ષમાં છે. હવે રેખીય વિતરણની વાત કરીએ તો ધારો કે અહીંયા આપણી પાસે આ એક પટ્ટા જેવું કાગળનું દેખાય છે, વાયર છે, એ રેખીય છે. પરંતુ એને જો હું ગોળ કરું છું, બરાબર નોંધો, તો મિત્રો ધ્યાનથી જો આ ગોળ કર્યા પછી આ શું થઈ ગયું? સર્કલ બની ગયું. તો આ રિંગ થઈ ગઈ. ફિઝિક્સ આ જ કામ કરે છે. જે રેખીયની વાત કરે છે સૌ પ્રથમ એને જ એ વળી પાછો સર્કલ ઉપર લઈ જાય છે, એટલે રિંગ બની ગઈ. અને રિંગની સાપેક્ષમાં દળ ભરવામાં આવે તો એ પદાર્થ બદલે છે. પાયાની હકીકત આ છે, એને સમજો મિત્રો. ઓકે, તો વિદ્યુત ગોળીય રિંગ માટેનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનમાં -kqr² + r²⁻². એનો આલેખ પણ તમે જોઈ શકો છો મિત્રો. તે જ રીતે જો આપણે આગળ કોન્સેપ્ટ વિચારીએ તો વર્તુળની ચાપ, મેં હમણાં જ કીધું, આપેલા વર્તુળની ચાપની સાપેક્ષમાં સ્થિતિમાનનું સૂત્ર v = 2k લેમ્બડા r થીટા ઇઝ ઇન રેડિયન. તે જ પ્રમાણે નિયમિત સતત રીતે વિદ્યુત ભારિત એક તકતી, મેં હમણાં જ કીધું, આપેલી જે કાગળની મેં રિંગ બનાવી હતી મિત્રો, જો ધ્યાન નથી, આ કોન્સેપ્ટ બહુ અગત્યનો છે મારી દ્રષ્ટિએ. અહીંયા જે રિંગ વિચારી હતી એને હું અહીં બંધ કરી દઉં તો આ એક તકતી બને છે. તો આ એક તકતી બની ગઈ. હવે તકતીની સાપેક્ષમાં જો વાત કરશો તો ત્યાં પરિસ્થિતિ ફરી બદલાશે. અને જ્યારે પરિસ્થિતિ બદલાય છે ત્યારે પાછું સમીકરણ બદલાય છે. તે જ પ્રમાણે અનંત પાતળી કોઈ પણ એક તકતી લ્યો તો વળી પાછો કાગળને ખોલશો તો આ પાતળી તકતી બની ગઈ મિત્રો. આવી એક તકતી લ્યો, એક બીજી તકતી લ્યો તો એ આપણે કેપેસિટરમાં જોશું. મારો કહેવાનો મિનિંગ એ છે, કાગળ એક જ હતો. એક સૌ પ્રથમ પેલા તારની વાત કરી, સુરેખ વાત આવી, એ પછી રિંગ ઉપર ગયો, રજૂઆત એની એ જ છે. ત્યારબાદ એની ઉપર જો વાત કરીએ આપણે તો એ આખે આખું તરતો રિંગ બની. રિંગની સાપેક્ષમાં જોવા જઈએ તો પાતળી રિંગની બદલે કોઈ પણ એક તકતી બને છે. સ્થિતિ એક જ છે. આ પાયાની વાત છે, એને સમજો. ચાલો આપણે હવે વધારાના સમીકરણો જોઈશું. નિયમિત રીતે હમણાં જ જોઈએ એ પ્રમાણે તો તકતી માટેનું સમીકરણ v = σ/2ε0 1 - √r² + R - r. અનંત પાતળી રિંગ માટે સીટ માટે ફિગરમાં જો હમણાં સીટ બતાવી મેં, જે પાર્ટ 1માં આપણે જોઈ ગયા, v = σ/2ε0 + c v વર્સિસ r ના આલેખમાં જોઈ શકાય છે મિત્રો.
મિત્રો એટલા માટે બતાવી રહ્યો છું કે ઘણીવાર ખાલી આલેખ પણ નીટ એક્ઝામિનેશનમાં પૂછાય છે, તે ખાસ નોંધજો. આ જ રીતે વધારે એક તકતીની વાત કરી, ધારો કે 2 તકતી છે, જો ધ્યાનથી અહીંયા મારી પાસે આકૃતિમાં 2 તકતી છે. એક તકતી પર વિદ્યુત ભારની સાપેક્ષમાં પૃષ્ઠ ઘનતા સિગ્મા અગેન સિગ્મા, તો તેની વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પાઠ 1માં ભણ્યા હતા. તે જ પ્રમાણે વિદ્યુત ભાર વાહક ગોળો લઈ લ્યો. ગોળો ખાસ નોંધે પાઠ નંબર 2 પ્રમાણે, કારણ કે ક્યુ બાય આર કે ક્યુ અપોન બાય આર જોયું, એનો આલેખ જો મિત્રો, આ વી વિરુદ્ધ અંતરહાર આલેખમાં સ્મોલ આર બરાબર કેપિટલ આર, ગોળાની સપાટી પર સ્મોલ આર બરાબર કેપિટલ આર. સિમિલરલી યુ નો વેરી વેલ ફ્રેન્ડ્સ, થિયરીમાં ભણી ગયા છો બધું. અગેન કે ક્યુ બાય આર, નિયમિત રીતે વિદ્યુત ભારિત કરેલો અવાહક ગોળો લ્યો. પેલો વાહક ગોળો હતો, હવે આ અવાહક ગોળો છે. અને જો અવાહક ગોળો હોય, વિદ્યુત ભાર પથરાયેલો છે જો સમગ્ર ગોળા પર, તો સૂત્રમાં 2 બિંદુની સાપેક્ષમાં જોઈએ, ફિગરમાં જોઈ શકો છો. સૂત્ર ખાસ નોંધજો, વી એ કે ક્યુ બાય આર, અગેન આર ગ્રેટર દેન, અગેન ઇક્વલ, અગેન લેસ. સો કે ક્યુ 3r² માઇનસ સ્મોલ r² અપોન 2r³ તેમજ વી કેન્દ્ર પાસે ખાસ મિત્રો જો આલેખ વી વિરુદ્ધ આરના આલેખમાં કેપિટલ આર વાળો આ આલેખ મળ્યો. અને હવે છેલ્લો મુદ્દો જોઈએ આ ચેપ્ટરનો. એ પહેલાં અહીંયા વિદ્યુત ભારની વહેંચણી છેલ્લો પોઈન્ટ છે. જો એક નળાકાર લઈએ, ઓકે, જે કાગળ હતો એ જ કાગળના મોડેલની સાપેક્ષમાં જો જોવા જઈએ તો મિત્રો આ જ વસ્તુ હવે આપણે શું કરશું, જે તમે તકતી કહેતા હતા અને ગોળ બેન્ડવાળો, જો મિત્રો આ નળાકાર બન્યું. પહેલાં તકતી હતી એ પહેલાં એક સુરેખ કોઈ પણ અનંત લંબાઈનો તાર હતો, હવે નળાકારની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કોઈ પણ વિદ્યુત ભારની સાપેક્ષમાં વાહક નળાકાર અને એમાં પથરાયેલો વિદ્યુત ભાર પ્લસ ક્યુ અગેન પ્લસ ક્યુ અને તેની સાપેક્ષમાં મળતા અંદર અને બહાર, નળાકારની અંદર અને નળાકારની બહાર, એમ 2 રીતે વિદ્યુત સ્થિતિમાન નક્કી થાય છે. ચાલો મિત્રો, તો આપણે હવે સ્લાઇડ ઉપર જોઈએ કે શું જોવા મળ્યું સૂત્રમાં. તો કે વી બહારની બાજુએ 2k લેમ્બડા દેટ ઇઝ ધ log r, અંદર દેટ ઇઝ 2k લેમ્બડા log r અને બહાર 2k લેમ્બડા log r. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને થતું હશે કે આટલા બધા સમીકરણ પણ જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે સ્પર્ધાત્મક પરીક્ષા દેવા જઈ રહ્યા હોય ત્યારે મારી દ્રષ્ટિએ આ વધારાની માહિતી આપણે લેવી જોઈએ. ચાલો હવે છેલ્લી છે, મારા ખ્યાલથી થાકશો નહીં વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર થાકરો લાગે પણ પાયની વસ્તુ છે. ત્યાં બહારની બાજુએ કે લેમ્બડા લોંગ આર, અગેન જો ધ્યાન હતી, અગેન અંદરની બાજુએ 2k લેમ્બડા 1 માઇનસ સ્મોલ આર અપોન કેપિટલ આર સ્ક્વેર. વી ઇઝ ઇક્વલ ટુ બહારની બાજુએ 2k લેમ્બડા લોંગ કેપિટલ આર. તો આ 2માં સૂત્રમાં જાજો ફેર નથી, પણ ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે સૂત્ર નંબર 2ની અંદર જો ડિફરન્સ બતાવેલો છે, એના કરતાં વધારે અગત્યની બાબત આલેખ ખાસ નોંધો. નળાકારની સાપેક્ષમાં જેમ અંતર વધે તેમ તીવ્રતા ઘટે છે, જો ધ્યાનથી મિત્રો. તે જ રીતે ઉપરના વાહક નળાકાર માટે અનંત લંબાઈ માટે જો તીવ્રતા ઘટે છે, કારણ કે અનંત લંબાઈ જાય છે. આલેખની આ બાબત ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો. હવે જો તમે થાકી ન ગયા હો તો આપણે ભૌતિક વિજ્ઞાનના પાઠ 2ના MCQ તરફ આગળ વધીએ. જો મિત્રો તમને અત્યારે શું જોઈ રહ્યા છો, રકમમાં ધ્યાનથી જુઓ, રકમમાં બરાબર ધ્યાનથી જુઓ. Q1 બરાબર 2 કુલમ, Q2 બરાબર -3 કુલમ વિદ્યુત ભાર કાર્ટેશિયન યામ પદ્ધતિમાં 0,0 અને
100,0 બિંદુએ મૂકેલા છે, જો ફિગરમાં મેં બતાવેલા છે. ત્યારબાદ એક્સ અક્ષ પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અહીંયા પ્રશ્ન ખાસ નોંધે વિદ્યાર્થી મિત્રો, શું શોધવાનું છે? આપણે આ એમસીક્યુમાં શું શોધવાનું છે એ મારી દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? વોટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. મિત્રો, દાખલાની એમસીક્યુની શરૂઆત કરી રહ્યો છું ત્યારે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનનો દાખલો કે એમસીક્યુ WH ઉપર આધાર રાખે છે. વોટ, શું આપેલું છે, વાય ધીસ થિંગ ઇઝ ગિવન, એન્ડ હાઉ ટુ સોલ્વ, કેવી રીતે સોલ્વ કરશો આ દાખલાને. બરાબર નોંધો, કોઈ પણ દાખલા માટે આ લોજિક બહુ જ અગત્યનું છે. ઓકે, ચાલો, ABCD આપેલા છે, ધ્યાનથી જુઓ. હવે મારે એક અગત્યની વાત આ એમસીક્યુમાં શું કરવાની છે, તો કે આ દાખલો અથવા એમસીક્યુ તમે જાણતા હશો અથવા સોલ્વ પણ કરેલો હશે, તો શું આપણે સાદી પદ્ધતિથી સોલ્વ કરીએ. મારો ધ્યેય શું જે આ છે, તમે કદાચ પ્રથમ વખત જાણતા હશો કે કોઈ પણ દાખલો, અહીંયા સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો, કોઈ પણ દાખલો એક્ઝેક્ટલી આ એક પેજનો છે, એ માત્ર ને માત્ર મારે 3 સ્ટેપમાં પૂરો કરીને બતાવવાનો છે. અને એનું નામ છે SMS, શોર્ટ મેથડ સોલ્યુશન, જેથી નીટ અને JEE ના દાખલામાં ઓછા સમયમાં માત્ર 1 કે 2 મિનિટ, 2 મિનિટ તો વધારે બોલું છું, ત્યાં MCQ સોલ્વ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જો ધારો કે ધન વિદ્યુત ભાર આપેલો છે Q1 જમણી બાજુએ, P બિંદુની સાપેક્ષમાં આપણે શોધવાનું છે. મિત્રો, સૂત્ર તો પણ જાણો છો. તો પેલા બિંદુની સાપેક્ષમાં KQ1/x1, KQ2 100 - x1. જો અહીંયા આપણે અંતર કુલ જે છે 100 + x, ધારો કે x અંતર છે, એક +x અક્ષ માટે મેં વિચાર્યું છે અને -x અક્ષ માટે વિચારી શકાય. અને કુલ વિદ્યુત સ્થિતિમાં V = V1 + V2 ની સાપેક્ષમાં જોવા જઈએ તો 0 કે Q1x1 + Q2/100 - x1. સૂત્રમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો, તો શું જોવા મળે છે, તો કે x1 = 40 મીટર ડિસ્ટન્સ અંતર મળ્યું બિંદુ Q પાસે. કુલ વિદ્યુત સ્થિતિમાન અગેન V = V1 + V2. અગેન યુ કેન સિમ્પ્લિફાય. તો શું જોવા મળે છે અહીંયા, તો 0 = 2/x2 - 300 + x2. સિમ્પ્લિફિકેશન કરો તો સાદુરૂપ આપતા શું જોવા મળે છે, તો કે આપણે x2 બરાબર વાસ્તવમાં 200 જવાબ આવ્યો. મિત્રો, જો +x ની સાપેક્ષમાં આપણે વિચાર્યું હતું તો 40 મીટર આવ્યું હતું. બિંદુ Qની સાપેક્ષમાં જો આપણે વિચારીએ તો ફિગર દ્વારા કહી શકાય કે -x અક્ષ દિશામાં જો વિચારવામાં આવે તો એનો જવાબ આપણે જે મળ્યો તે ડાબી બાજુએ હોવાથી આપણે Q બિંદુ દ્વારા અહીંયા x2 બરાબર એક્ઝેક્ટલી -200 મીટર લઈએ છીએ. હવે અગત્યની વાત આવી, આખો આટલો મોટો લાંબો દાખલો કોઈ પણ ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામમાં મારે 1 જ મિનિટમાં સોલ્વ કરવો છે. શું કરશું મિત્રો? તો આ એક ટ્રિક્સ અને ટેકનિક્સ દ્વારા આ જ દાખલાને મેં એકદમ ટૂંકો કરવા પ્રયત્ન કર્યો છે, જેમાં વિદ્યુત સ્થિતિમાનવાળું સૂત્ર નથી, ટ્રિક્સથી બનાવેલું સૂત્ર છે. મિત્રો, જો સૂત્ર આ પ્રમાણે છે, જો x1 બરાબર ડિસ્ટન્સ હું ધારો કે L લઉં, વિદ્યુત ભાર ધારો કે અગેન Q2/Q1 લઉં અને -1 લઉં. આ એક સમીકરણ મળ્યું, જેમાં વિદ્યુત ભારની સાપેક્ષમાં જો જોવા જઈએ તો આપણે ખબર છે કે Q2 3 હતો અને Q1 2 છે. જો સાવ સાદું સૂત્ર, અગેન રિપીટ ધ ફોર્મ્યુલા, x1 બરાબર લેન્થ અપોન Q2/Q1 -1. મિત્રો, સાપેક્ષ સ્ટડી આ જ સ્ટોરીને એક સ્ટેપ આગળ લઈ જાઓ. અગેન વોટ યુ આર ઓબ્ઝર્વ હિયર, x2 બરાબર સેમ ઇક્વેશન મિત્રો
પરંતુ શું ફેરફાર છે ધ્યાનથી જુઓ. Q2 અપોન Q1 પ્લસ 1. પહેલાં તો આ સૂત્રમાં શું ફેરફાર મળ્યો? તો કે પહેલાં મેં -1 લીધું, બીજામાં મેં +1 લીધું. આ બનાવેલું સૂત્ર છે. ચાલો હવે મારા ખ્યાલથી થોડી રાહત થઈ હશે વિદ્યાર્થી મિત્રો. આખો MCQ માત્ર ને માત્ર 1 જ મિનિટમાં તમે જો નીટની એક્ઝામનું કેલ્ક્યુલેશન કરો તો 1 જ મિનિટમાં એક MCQ આપણે સોલ્વ કરવાનો હોય છે. કારણ કે 45 MCQ હોય છે, તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. મારે જો 1 જ મિનિટમાં આને ન્યાય આપવો હોય તો મારી આ SMS શોર્ટ મેથડ સોલ્યુશનને કારણે તમારો સમયનો ત્યાં બચાવ થઈ શકશે, તે ખાસ નોંધજો. તો અહીંયા આપણે જોયું કે અહીંયા x1 બરાબર L Q2 અપોન Q1 -1, અહીંયા +1 લીધો છે. ચાલો મિત્રો જો રકમમાં શું આપેલું હતું? તો કે લેન્થ આપેલી હતી 100 ડિવાઈડ બાય વિદ્યુત ભાર Q2 3 અપોન 2 -1. સાદુરૂપ આપો તો શું જવાબ મળશે મિત્રો? 200 મીટર. -x અક્ષની સાપેક્ષમાં જોવા જઈએ તો જવાબ આવી ગયો. ઓકે, હાલો આગળ વધો. જો મિત્રો અહીંયા x2 માં આમાં ને આમાં ફેર શું છે? વળી પાછું ટ્રિક્સ, વળી પાછી ટેકનિક. તો કે અહીંયા +1 કરવાનો છે. કિંમત એની જ મિત્રો, જો ધ્યાન નથી. અહીંયા 100 મૂક્યા છે, હાલો વળી પાછો હું 100 મૂકું છું. એને ડિવાઈડ બાય ભાંગા તો કે અગેન 3/2 અગેન +1 થશે. જો મિત્રો 3/2 +1 બરાબર એક્ઝેક્ટલી x2 બરાબર કેટલો જવાબ મળે છે મિત્રો? તો કે એક્ઝેક્ટલી 40 મીટર મળે છે. જો ધ્યાન નથી. આખા દાખલામાં, આખા MCQમાં શું જોવા મળ્યું? તો કે 200 મીટર ડિસ્ટન્સ જે હતું એની સાપેક્ષમાં x2માં અગેન 40 મીટર જે ડિસ્ટન્સ હતું. શું શોધવાનું હતું? અગેન રિપીટ, શું શોધવાનું હતું મિત્રો? ફરી પાછો રિપીટ કરું છું. ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ દાખલાને સમજવો હોય, આપેલી રકમને ઓછામાં ઓછું 3 વખત વાંચો. મનમાં વાંચી લો ઝડપથી, ઝડપ રાખવી પડશે. વોટ ઇઝ ગિવન? રકમમાં શું આપેલું છે? W વોટ ઇઝ ગિવન? વાય ધીસ થિંગ ઇઝ ગિવન? શા માટે આટલું જ આપેલું છે? એન્ડ WH હાઉ ટુ સોલ્વ? કઈ રીતે સોલ્વ કરીશું? સૂત્ર દ્વારા. આ સૂત્ર આપણે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છીએ, આખો સોલ્વ કર્યો. પરંતુ મેં એક નવા સૂત્ર દ્વારા દાખલાને ટૂંકો કર્યો અને 1 જ મિનિટમાં આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. મિત્રો બરાબર નોંધો, મારું ફરી પાછું એક સૂચન છે. આ દાખલો મેં 1 મિનિટમાં SMS તો કરો છો ને રોજ ભાઈ મિત્રો મોબાઈલથી. આમ દાખલાને SMS કરો એટલે શોર્ટ મેથડ સોલ્યુશન દ્વારા દાખલો મેં ટૂંકો કર્યો છે. આવા ઘણા બધા MCQ ને આપણે SMS આપીને 1 મિનિટમાં એને ટૂંકો કરી શકીએ. મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો આજના આપણા પ્રથમ લેક્ચરમાં મેં એક MCQની ચર્ચા કરી અને એ MCQની ચર્ચામાં મેં તમે શું અવલોકન કર્યું? ચાલો કે એક લાંબો દાખલો, એક મોટો MCQ જે આપણો ચોપડીનો એક્ઝામ્પલ છે, એ MCQ મેં તમને 1 મિનિટની અંદર સોલ્વ કર્યો. જેના માટે ટ્રિક્સ અને ટેકનિક્સ આપણે કહી શકીએ. મિત્રો આવા ઘણા બધા MCQs યુટ્યુબ ઉપર આપણે અભ્યાસ કરી શકીએ અને આ એક સારામાં સારી ટેકનિક્સ છે. તો મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો મારા પ્રથમ લેક્ચરમાં આપણે મેં SMSથી જે સમજાયું તે મારા ખ્યાલથી સારું લાગ્યું હશે. સારું લાગ્યું વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરસ. કે 1 જ મિનિટમાં 4 માર્ક, પ્રશ્ન 4 માર્કનો છે અને 1 જ મિનિટમાં સોલ્વ કર્યો. મારા ખ્યાલથી બરાબર ટૂંકી પદ્ધતિથી આવડી ગયું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપને બરાબર સંતોષ થયો હશે એમ હું માની લઉં છું. કારણ કે
તમારું એ જીવન આગળ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા આગળ વધારવાનું છે. આવા ઘણા બધા MCQ આપણે લેક્ચર નંબર 2માં વિચારશો, અને એમાં પણ હું મારો SMS તમને અમુક દાખલામાં બતાવીશ, જેથી તમે તેને સહેલાઈથી ગણી શકો. થેન્ક યુ. આભાર મિત્રો.